ધોરણ 5 ચેપ્ટર નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો તેમાં આપણે આજે આ રીતે ભાગાકાર જોઈશું। ઉદાહરણ મુજબ ભાગાકાર કરો। અહીં આપણે જોઈ શકીએ છીએ કે 672 ભાગ્યા 21 કરવામાં આવેલા છે અને 672 ભાગ્યા 21 તો આપણે જે રીતે 21 વડે ભાગીએ છીએ સાદી રીતે તે રીતે નથી ભાગેલા, પણ 21 તરી 63 બરાબર। તો 21 તરી 63 એટલે 3, પછી અહીંયા 63 લખ્યા છે અને 63ની ઉપર એક શૂન્ય મૂકીને 3ની ઉપર પણ એક શૂન્ય અને ઉપર કેટલા લખ્યા છે 30 વત્તા 2। આ 2 ક્યાંથી આવ્યા તો આપણે 672 માંથી 630 ને બાદ કરીએ એટલે કેટલા આવશે 42। 21 × 42 એટલે +2 અને 42। બીજો દાખલો જોઈએ, એમાં છે 864 ભાગ્યા 6। 864 ભાગ્યા 6। હવે જુઓ 6 એકા 6 તો 6 એકા 6 એટલે એક ઉપર લખાશે, ભાગફળની અંદર 1 લખાશે ઉપર અને 1 અને 6ની ઉપર 2 0 મૂક્યા છે અને એની ઉપર પણ 1ની ઉપર પણ 2 શૂન્ય મૂક્યા છે। હવે એની અંદર કે આપણે આની અંદર જોઈએ તો આમાં કેવું હોય છે કે આ 664 હવે આપણે અહીંયા એક અંક લઈએ છીએ અને આગળના જે 2 અંક હોય છે એ આગળના 2 અંકના આપણે અહીંયા શૂન્ય લખવાના હોય છે। એ રીતે અહીંયા અલગ પ્રકારે ભાગાકાર કરવાનો હોય છે। એટલે આપણે 6ની ઉપર 2 શૂન્ય લખ્યા। હવે 8માંથી 6 ગયા તો કેટલા રહ્યા 2 અને ઉપરથી 2 અંક 64 આપણે ઉતારી લીધા છે તો 264 થયા છે। તો 6 ચોક 24 તો 4 લખ્યા છે, પછી અહીંયા 24 લખ્યા અને જેવી રીતે 24 ઉપર એક શૂન્ય મૂકીએ એવી રીતે ઉપર જે 4 લખ્યા એની ઉપર પણ શૂન્ય મૂકીએ એટલે ઉપર કેટલા આવ્યા 40 વત્તા 6 ચોક 24। પછી આગળ આપણે શૂન્ય મૂકવાનો નથી। જ્યારે આ આખી સંખ્યા પૂરી થઈ જાય તેના પછી આપણે કોઈ શૂન્ય મૂકવાના છે નહીં। આગળનો દાખલો છે 9872 ભાગ્યા 8। હવે અહીંયા 4 આંકડા છે તો અહીંયા આપણે 8 એકા 8 કરીશું તો 8ની આગળ કેટલા આંકડા છે 3 આંકડા તો અહીંયા કેટલા 0 લખાશે 1 2 અને 3, પછી 1ની ઉપર પણ 1 2 અને 3 શૂન્ય વત્તા 2 બાદબાકી કરીએ એટલે કેટલા આવશે 1872। 8 દુ 16 એટલે 16 લખ્યા અને 16ની ઉપર 2 શૂન્ય મૂક્યા, અહીંયા 2 શૂન્ય મૂક્યા અને ઉપર પણ 2 શૂન્ય મૂક્યા। બાદબાકી કરીશું તો મળશે 272 વત્તા 30। કઈ રીતે આવ્યા 8 તરી 24 એટલે 240 અને ઉપર 30, પછી વધ્યા 32 તો 8 ચોક 32 એટલે 0। ચોથો દાખલો છે 918 ભાગ્યા 17। હવે જુઓ 17ના ઘડિયામાં 17 એકા 17 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 68 ને 17 પંચા 85 થશે એટલે 5 માઇનસ 85 લખીશું। હવે જો અહીંયા 8 એક આંકડો છે એટલે 85ની ઉપર કેટલા શૂન્ય લખીશું માત્ર 1 અને ઉપર પણ 1 શૂન્ય વત્તા હવે આપણે 918માંથી 850ને બાદ કરીશું તો 8 6 અને 0 17 ચોક 68। હવે આપણે શૂન્ય આગળ લખવાની જરૂર છે નહીં કેમ કે આખે 3 અંકો પૂરા થઈ જાય છે ભાગાકારની અંદર। 405 ભાગ્યા 15। 15 15 દુ 30, 30 લખ્યા। હવે 1 5 વધે છે એનો આપણે એક શૂન્ય મૂકીશું અને ઉપર પણ એક શૂન્ય મૂકીશું વત્તા 5 0 અને 1, 15 સિત્તા 105। 684 ભાગ્યા 12। 12 પંચા 60, 8 અહીંયા એક શૂન્ય લખવાનો છે ઉપર પણ એક શૂન્ય લખવાનો છે 4 8 અને 0, 12 સિત્તા 84, 348 ભાગ્યા 6। 6 પંચા 30, 30 8 વધે છે એની ઉપર એક 30ની ઉપર એક શૂન્ય અને 5ની ઉપર એક શૂન્ય
8 4 3 માંથી 3 જાય તો 0 6 અઠ્ઠા 48 792 ભાગ્યા 4 4 એકા 4 -4 બરાબર છે। હવે આગળ બે આંકડા છે તો એની ઉપર આપણે શૂન્ય મૂકીશું અને એકની ઉપર પણ બે શૂન્ય મૂકીશું। 2 9 7 માંથી 4 જાય તો 3 વત્તા 4 નવા 36। હવે બે હજી છે તો એની ઉપર એક શૂન્ય 36ની ઉપર એક શૂન્ય આવશે 9ની ઉપર એક શૂન્ય આવશે। 2 6 માંથી 9 માંથી 6 જાય તો 3 3 માંથી 3 જાય તો 0 વત્તા 4 અઠ્ઠા 32। આ બધાનો આપણે સરવાળો લખવાનો છે 198 થશે। આગળ આપણે ભૂલી લખવાનું બાકી છે અહીંયા આપણે લખી દઈએ 32 પછી આ બધાનો સરવાળો કરીશું તો આવશે 144 પછી અહીંયા બધાનો સરવાળો કરીશું એટલે અહીંયા આવશે 1234 54 બધાના સરવાળા લખવાના છે 27 57 અને 58 આ રીતે। 925 ભાગ્યા 5 5 એકા 5 પછી અહીંયા આગળ 25 છે બે આંકડા છે એટલે 5ની ઉપર બે શૂન્ય અને ઉપર પણ બે શૂન્ય વત્તા 1ની ઉપર પણ બે શૂન્ય 9 માંથી 5 જાય તો 4 ઉપર અને 5 2 5 અઠ્ઠા 40 5ની ઉપર પણ એક શૂન્ય 8ની ઉપર પણ એક શૂન્ય 5 2 4 માંથી 4 જાય તો 0 પાછું 25 185 આવશે। 6725 ભાગ્યા 5 5 એકા 5 6 માંથી 5 જાય તો 1 બરાબર પણ આની આગળ 3 આંકડા છે એટલે અહીંયા 3 0 મૂકીશું આપણે અને એક ઉપર પણ 3 0 એટલે ઉપર આવશે 1000 5 2 અને 7 હજી 5 દુ 10 5 તરી 15 હવે અહીંયા બે આંકડા છે તો બે શૂન્ય ઉપર પણ બે શૂન્ય 5 2 7 માંથી 5 જાય તો 2 0 હવે વત્તા 5 ચોક 20 અહીંયા એક શૂન્ય મૂકવો પડશે એટલે 4 ઉપર પણ એક શૂન્ય 5 2 અને 0 પાછો 25 આપણો જવાબ આવશે 1345। 4368 ભાગ્યા 3 3 એકા 3 આગળ 3 0 છે 3 આંકડા છે એટલે 3 ઉપર પણ 3 શૂન્ય અને એક ઉપર પણ 3 શૂન્ય 8 6 3 4 માંથી 3 જાય તો 1 ઓછા 3 ચોક 12 12ની ઉપર 2 શૂન્ય અને 4ની ઉપર પણ 2 શૂન્ય 8 6 3 માંથી 2 જાય તો 1 1 માંથી 1 જાય તો 0 3 પંચા 15 થશે એટલે 5 -15 એક આંકડો બાકી રહે છે એટલે એની ઉપર એક શૂન્ય અને 5ની ઉપર પણ એક શૂન્ય 8 6 માંથી 5 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0 6 તરી 18 એટલે 50 વત્તા 6 જવાબ આપણો આવશે 1456। 1456 9384
ભાગ્યા 4. ચાર એકા 4, 4 દુ 8, 9માંથી 8 જાય તો 1, અને આ 3 શૂન્ય 8ની ઉપર મૂકવાના, અને ઉપર પણ 3 શૂન્ય 2 ઉપર મૂકવાના, વત્તા 4, 8 અને 3, 4 તરી 12, 2 શૂન્ય આની ઉપર ને 2 શૂન્ય ઉપર, 4, 8, 1 અને 0, ચોખ્ખું ચોખ્ખું 16. એક આંકડો બાકી છે એટલે અહીંયા 0, 4ની ઉપર પણ એક 0, 4, 8માંથી 6 જાય તો 2, 1માંથી 1 જાય તો 0, 4 6 24, 8426 ભાગ્યા 2, 2 ચોક 8, ઉપર 2 3 0, 4 ઉપર પણ 3 0, વત્તા 6 2, અહીંયા આપણે સરવાળો લખવાનો બાકી છે 12મા દાખલાની અંદર, જે આવશે 2346. હવે 4, 8માંથી 8 જાય તો 0, હવે 2 દુ 4, અહીંયા 2 આંકડા વધે છે એટલે એ 4ની ઉપર 2 શૂન્ય અને 2ની ઉપર પણ 2 શૂન્ય, 6 2 અને 0, 2 એકા 2 એટલે અહીંયા 2, 1 વધે છે 2, એક આંકડો એટલે અહીંયા 0, અહીંયા પણ 1ની ઉપર પણ 0, 6, 2 તરી 6. આપણો જવાબ આવશે 4213. જો હવે આગળનો પ્રશ્ન છે આપણો કે એક ફેક્ટરીમાં કામ કરતા વ્યક્તિઓનો દૈનિક પગાર નીચે મુજબ છે, તેના ઉપરથી પ્રશ્ન જવાબ લખો. એક વર્ષ બરાબર 365 દિવસ લેવાના છે. હવે અહીંયા આપણને એક કોષ્ટક આપ્યું છે વ્યક્તિ દૈનિક પગાર. મેનેજરનો પગાર છે 990 રૂપિયા, અસિસ્ટન્ટ મેનેજરનો પગાર છે 530 રૂપિયા, સુપરવાઇઝરનો પગાર છે 420 રૂપિયા, કારીગરનો પગાર છે 310 રૂપિયા અને ચોકીદારનો પગાર છે 150 રૂપિયા. હવે અહીંયા આપણને પૂછેલું છે કે મેનેજરનો માર્ચ મહિનાનો પગાર ગણો. તો આપણને અહીંયા એક વર્ષ બરાબર 365 દિવસ આપ્યા છે. તો માર્ચ મહિનાની અંદર કેટલા દિવસ હોય છે? તો 31. તો આપણે પહેલાં એનો એક દિવસનો પગાર શોધીશું કે મેનેજરનો એક દિવસનો પગાર કેટલો છે અને પછી એના ઉપરથી 31 દિવસનો પગાર કેટલો છે. બરાબર, દૈનિક પગાર. હવે મેનેજરનો એક દિવસનો પગાર અહીંયા આપી દીધો છે 990 રૂપિયા. મેનેજરનો એક દિવસનો પગાર 990 રૂપિયા માટે માર્ચ મહિનામાં કેટલા દિવસ હોય છે? 31 દિવસ. 31 દિવસ માટે મેનેજરનો 31 દિવસનો પગાર કેટલા રૂપિયા?
990 ગુણ્યા 31 ગુણાકાર કરવાનો છે. એકમની 0 3 વડે ગુણાકાર 3 0 0 3 નવા 27 7 વધી પડી 2 3 નવા 27 27 અને 2 29 વત્તા 1 વડે ગુણાકાર 1 0 0 9 એકા 9 અને 9 એકા 9 0 9 9 અને 7 16 6 વધી પડી 1 9 ને 1 10 0 વધી પડી 1 2 ને 1 3 30,690 રૂપિયા. માર્ચ મહિનાનો પગાર 90 રૂપિયા થાય. હવે અસિસ્ટન્ટ મેનેજરનો જુલાઈ મહિનાનો પગાર ગણો. હવે જુલાઈ મહિનાની અંદર કેટલા દિવસ હોય છે? 31 દિવસ. તો અસિસ્ટન્ટ મેનેજરનો એક દિવસનો પગાર 530 રૂપિયા માટે આસિસ્ટન્ટ મેનેજરનો 31 દિવસનો પગાર કેટલા રૂપિયા? 530 ગુણ્યા 31. એકમની 0 3 0 0 3 તરી 9 ને 3 પંચા 15 વત્તા 1 નો 0 સાથે ગુણાકાર 0 3 એકા 3 ને 5 એકા 5 0 3 9 વત્તા 5 14 વધી પડી 1 5 ને 1 6 અને 1 કેટલો થશે? 16,430 રૂપિયા. આસિસ્ટન્ટ મેનેજરનો જુલાઈ મહિનાનો પગાર 16,430 રૂપિયા થાય. ત્રીજો પ્રશ્ન છે કે સુપરવાઇઝરનો શરૂઆતના 4 મહિનાનો પગાર કેટલો થાય? તો આપણે પહેલા 4 મહિના જે છે એના પહેલા દિવસ ગણી નાખીએ. શરૂઆતના 4 મહિના એટલે જાન્યુઆરી બરાબર 31 દિવસ, ફેબ્રુઆરી ના 28 દિવસ લઈએ, માર્ચ 31, એપ્રિલ 30, 8 ને 1 9 ને 1 10 ની 0 વધી પડી 1 3 ને 1 4 5 6 7 8 9 10 11 ને 120 દિવસ. 120 દિવસનો પગાર આપણે ગણવાનો છે. તો સુપરવાઇઝરનો એક દિવસનો પગાર છે 420 રૂપિયા. ₹420 માટે સુપરવાઇઝરનો 120 દિવસનો પગાર કેટલા? 420 ગુણ્યા 120. જીરોનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીશું જીરો જ આવશે, એટલે પહેલાં તો જીરો લખી દઈશું, એનો આપણે ગુણાકાર કરવાનો. હવે એકમની 0 મૂકી, દશકની પણ 0 મૂકી. હવે 100 વડે ગુણાકાર 1 વડે ગુણાકાર 1 નો 0 સાથે ગુણાકાર 0, 1 નો 2 સાથે ગુણાકાર 2 અને 4 સાથે ગુણાકાર 4 વત્તા 2. હવે અહીંયા હજી હવે 2 0 2 0 2 0 0 2 દુ 4 અને 2 ચોક 8 સરવાળો 0 0 4 8 9 10 ની 0 વધી પડી 1 4 ને 1 5
કેટલા આવશે? 50,400. સુપરવાઇઝરનો 4 મહિનાનો પગાર 50,400 રૂપિયા થાય. એક કારીગરનો 180 દિવસનો પગાર ગણો. તો કારીગરનો એક દિવસનો પગાર 310 રૂપિયા છે. એક દિવસનો પગાર 310 રૂપિયા માટે કારીગરનો 180 દિવસનો પગાર કેટલા રૂપિયા? 310 ગુણ્યા 180 0 0 એકમ અને દશકની 0. હવે 100 વડે ગુણ્યા 1નો 0 સાથે ગુણાકાર 0 1 એકા 1 ને 3 એકા 3 વત્તા હજી 0 8 0 0 8 એકા 8 અને 8 તરી 24 0 0 8 4 વત્તા 1 5 3 વત્તા 2 5 કેટલો થશે? 55,800. 180 દિવસનો પગાર 55,800 રૂપિયા થાય. ચોકીદારનો વાર્ષિક પગાર ગણો. વાર્ષિક એટલે ટોટલ 365 દિવસનો. ચોકીદારનો એક દિવસનો પગાર છે 310 રૂપિયા. માટે 365 દિવસનો પગાર કેટલા રૂપિયા? 310 ગુણ્યા 365. હવે હજુ અહીંયા ઉપર નાની રકમ છે, નીચે મોટી રકમ છે. 3નો 0 સાથે ગુણાકાર 0 3 એકા 3 3 3 9 વત્તા 0 6 સાથે ગુણ 6નો 6 0 0 6 એકા 6 અને 6 તરી 18 વત્તા 5 0 0 5 એકા 5 અને 5 તરી 15 0 5 6 6 12ના બદલે 11 ના 1 વધી પડી 1 બરાબર. 6 6 12 થાય પણ 6 વત્તા 5 11 એટલે 1 વધી પડી 1 3 ને 1 6 6 ને 1 7 7 7 અને 8 15 ના 5 વધી પડી 1 9 ને 1 10 10 ને 1 11. ઓકે, એક મિનિટ. અહીંયા ચોકીદારનો પગાર જે છે એ 310 નથી 150 છે. બરાબર. કંઈ નહીં, આપણે 150 વડે ગુણીએ. અહીંયા એક દિવસનો પગાર 150 રૂપિયા છે. બરાબર. જો 310 રૂપિયા પગાર હોય તો આવી રીતે આવે. બરાબર. આ હું સાઈડમાં રાખું છું. જો 310 રૂપિયા પગાર હોય તો 150 રૂપિયા પગાર હોય તો 150 ગુણ્યા 365 કરવાના. 0 0 3નો 0 સાથે ગુણાકાર 0 5 તરી 15 ના 5 વધી પડી 1 3 ને 1 4 વત્તા આ એકમની 0 મૂકી, દશકની 0 મૂકી, 3 100 સાથે ગુણાકાર કર્યો. બરાબર. 3નો 0 સાથે ગુણાકાર 0 5 તરી 15 ના 5 વધી પડી 1 3 ને 1 3 ને 1 4 વત્તા હજી 5ની 0 3 0 0 6 0 0
6 35 0 વધી પડી 3, 6 અને 3 9 વત્તા 5 0 0 5 પછી 25 વધી પડી 2, 5 અને 2 7 0 5 7 4 વધી પડી 1 4 ને 1 5 54,750. અહીંયા લખીશું ચોકીદારનો પગાર 54,750 થાય. હવે છે મેનેજરનો છેલ્લા 3 મહિનાનો પગાર. તો છેલ્લા 3 મહિના તો એના આપણે પહેલાં દિવસ ગણવા પડશે. છેલ્લા 3 મહિના એટલે કયા આવશે? ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઓક્ટોબરના 31 દિવસ. નવેમ્બરના 30 અને ડિસેમ્બરના 31 એટલે 1 અને 1 2, 3 અને 3 6, 6 અને 3 9 એટલે ટોટલ 92 દિવસનો પગાર આપણે શોધીશું. તો એક દિવસનો પગાર કેટલો છે મેનેજરનો? 990 રૂપિયા. માટે 92 દિવસનો કેટલો? 990 ગુણ્યા 92. 0 9 નો 0 9 9 81 વધી પડી 8, 81 9 9 81 82 વત્તા 2 0 0 આ 9 દુ 18 વધી પડી 1, 9 દુ 18 ને 1 19, 0 8 0 વધી પડી 1, 9 ને 1 10 ને 1 11 ને 1 વધી પડી 1 અને 8 ને 1 9. કેટલો હશે 91 દિવસનો પગાર? 92 દિવસનો પગાર 91,080 રૂપિયા થાય.